હવે એનું આમે સળિયા હવે પાપ પોકાર છે. હવે ભાઈ દેવને રાજુ પૂછો સાહેબ નહીં ને. રહીએ. તમે શું કામ જોર કરો? દેવને પૂછો કે કેવા કલરનો છે મનસુખભાઈ. નમસ્કાર મિત્રો, સુરાપુરા ગામના દાનબા બાપુનો વિરોધ કરતા મનસુખ રાઠોડનો એક અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, તેમણે એક માતાજી એટલે કે હડકાઈ માતા વિશે કંઈ બોલ્યા હતા અને તેમણે વારછા દાદા માટે પણ કંઈ બોલ્યા હતા. ત્યારે તેમના ભક્તે તેમને ફોન કરીને કંઈક કહ્યું છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં. આપણે મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અત્યારે તમે અહીંયા જાણો, તમે દેવને પૂછો કોની જોડે કોના નંબર છે એ પૂછો. પેલા એ તમારે દેવને વાત કરો તમે. એને ઈ જ કેવું હતું કોરોનામાં ઘરે ક્યાં ગયો તો હું એક ઇન્જેક્શન મેં રાળદેવની આસપાસ બેઠો હોઉં. અરે એ વાત સાચી છે પણ મનસુખભાઈ, કોરોનામાં ઈ ઘરે ક્યાં ગયો તો મનસુખભાઈને તમે ઓળખો છો? એનો મેં ફોટો જોયો છે ને એના મોબાઈલ નંબર જોયા પણ આ નંબર હવે એના છે બીજા છે મને નથી ખબર. આખા નંબર મારી વાત પકડી સાંભળો. લીધા. અત્યારે મનસુખભાઈ તમારી અમદાવાદમાં છે તો તમે એને ઓળખી લેશો ભાઈ? હું એવું પૂછું હવે તમને. પકડી લો સામે મને પકડી લો. અરે યાર એ વાત તો તમારી સાચી છે પણ તમે મનસુખભાઈને ઓળખી શકો એવી તમારી પાસે કોઈ માતાજીની દયા ખરી? દયા હું હતા મને તો એવું લાગે એ ખુદ જ વાત કરે. અરે ભાઈ હું તો અમદાવાદ બેરામપુરામાંથી બોલું ભાઈ. ચા એ બોલો? કઈ જગ્યાએથી? અમદાવાદ બેરામપુરામાંથી બોલું ભાઈ. કોઈ વાંધો નહીં. હવે આ નંબર હા, કેના હે તમે નંબર પેલા આવી દેવને પૂછો મોબાઈલ નંબર પકડવા હે. મનસુખભાઈ કેવા કલરનો છે એ તો પેલા જાણો ભાઈ. ઈ જણાઈ ગયું આખો એને હાથ પકડી લે ને ભજન ગાતો હોય ભજન નહીં કોઈ તો આપણે ખબર ના પડી જાય કેવો છે. હા ભાઈ અત્યારે આ જે ભાષા છે અત્યારે તમે મનસુખભાઈની ભાષા આવી છે, આવું બોલે છે સ્ટેટ માથાથી. આજ બોલે છે આ શબ્દ જ. આવું પણ અમદાવાદની ભાષા બોલે છે. હા ભાષા અમદાવાદી જ છે. એ અમદાવાદ ભાઈ જે મનસુખભાઈ છે અમદાવાદનો છે. ઈ હવે હોય ત્યારે જ ખબર ભાષા અમદાવાદની છે. તો તમે મારી વાત સાંભળી લો. અત્યારે અમદાવાદ મારી જોડે બેઠા છે. એ અત્યારે તેની માથે બેઠા છે એ તમારે દેવને પૂછો ભાઈ. લો આ લોકો મારા ઘર છે અમદાવાદમાં, ઘર મનસુખભાઈ બેઠા છે. હવે એના કેટલા દીકરા શીખો? હવે એનું આમે સળિયા હવે પાપ પોકાર છે. હવે ભાઈ દેવને રાજુ પૂછો સાહેબ ને. નહીં રહીએ. તમે શું કામ જોર કરો? દેવને પૂછો કે કેવા કલરનો છે મનસુખભાઈ. દેવને ના પૂછી લે દેવને રામે ચોઘડી જોઈને પૂછી લે. એટલે તમે આડી વાતો એને કરો બહુ ભાઈ. હમણાં એટલે એને બાકી હતું તું વાયસા દાદા વેદુ હડકાઈ ના મટાડે. હડકાઈ ને તારો બાપ તું કેવી મટાડી દે એની ખબર છે. એ મનસુખભાઈ જોડે તમે વાત કરજો, મારી જોડે એવી વાત ના કરો ભાઈ. એ મનસુખભાઈને એના કોન્ટેક્ટ નંબર આખા કાઢવા એનો આધાર કાર્ડ નો ફોટો મકાવો એનો. માતા એ રાજકીય હોય છે. આધાર કાર્ડ નો ખાલી ફોટો મોકલ મારા WhatsApp નંબર પર. એ પોલીસ સ્ટેશન લઈ જા ને તો દાદા બધા હલવાઈ જશો ને મરી જશો બધા. એની જોડે વાત નહીં કરવાની. ભલે ને મરી ભલે ને જાય અરે પોલીસ વાળા જેલમાં મોકલશે. આસારામ બાપુની દોસ્તી કરાવશે ભાઈ. તો ભલે ને ચોકી થાય ચોકી. હા તો પછી જાઓ ને બંદૂક બોલો ને દાદા નામથી ભાઈ. ધતિંગ ની વાત નથી. તો? તું કેસ ને આટલે એક નહીં આમ જો મારો તો મારા હવે તું તારો ભાઈબંધ છે એમને વાત આપે તારો ભાઈબંધ છે ને. મનસુખભાઈ મારા મિત્ર છે એટલે હું તને કહું છું રહેવા દે. તું તારું કરતું હોય કરી ગા નકર આમાં છે ને પોલીસ